નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે નવી સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, મારા 10ના ધુરંધરો, મારા ધોરણ 10ના મહાન યોદ્ધાઓ, નવા વર્ષની નવી સ્વ અધ્યયન પોથી, વર્ષ 2025-26ની નવી સ્વ અધ્યયન પોથી તમારી માટે તૈયાર છે. અને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં ગુજરાતી, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન આ બધા જ વિષયનો સમાવેશ થાય છે. આજે આપણે અભ્યાસ કરીશું નવી સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2, ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, ત્રીજું યુનિટ. નામ છે ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આ યુનિટનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાલી સોલ્યુશન નહીં, સમજૂતી સાથેનું સોલ્યુશન ભણવા માટે તૈયાર થઈ જાજો. અને આખા સોલ્યુશનની પીડીએફ પણ તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. તો ચાલો કરીએ શરૂઆત. પણ એની પહેલા એક ખાસ વાત તમારી માટે વર્ષ 2026ના વહાલા વિદ્યાર્થીઓ માટે લોન્ચ છે બ્રહ્માસ્ત્ર બેચ 2026. જી હા, બ્રહ્માસ્ત્ર બેચ નું અનાવરણ તમારી સામે કરવા જઈ રહ્યો છું, કે જેની અંદર તમને માત્ર ને માત્ર 499 ની અંદર આખો વિષય કમ્પ્લીટ સિલેબસ સાથે, આઈએમપી પ્રશ્નો સાથે, બધી જ પદ્ધતિ સાથે ભણાવાય છે. આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. વધુ વિશેષતા ન કહેતા ખાલી એટલું કહીશ કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર A to Z બધું આવે છે અને તમને લાઈવ ભણાવવામાં આવે છે. તમને શું શું મળે છે? તો લાઈવ વિડીયો, લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો. ત્યારબાદ એમાં મળે છે તમને પીપીટી, જે તમને ભણાવતા હોય એની પીપીટી, પીડીએફ, વોટ્સએપ સપોર્ટ 24/7. અને તમારી માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે જે દિવાળી પછી જે એક્ઝામની નજીક આઈએમપી બેચનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર તમને આઈએમપી પ્રશ્નો સોલ્વ કરવામાં આવે છે, જે તમારા ડાઉટ સોલ્વિંગ સેશન્સ હોય છે એ લેવામાં આવે છે, તો એની અંદર જોડાવાનો મોકો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, માત્ર 499 ની અંદર તમને આ યોજના, આ સ્કીમ મળી રહી છે, કે જેની અંદર તમે આખો અભ્યાસક્રમ, આખો વિષય ભણી શકો છો. 499 માં આખું ગણિત, 499 માં આખું વિજ્ઞાન, 499 આખું અંગ્રેજી. અંગ્રેજીમાં પાછા 2 શિક્ષકો છે, હું છું અને કેતન સર છે. બંને મળીને તમારું જે છે અંગ્રેજી ભણાવવાના છે. અને સાથે સાથે 199 માત્ર ને માત્ર 199 માં સામાજિક વિજ્ઞાનનો આખો કોર્સ. તો હાલા વિદ્યાર્થી મિત્રો, હવે વિલંબ કરવાનું બંધ કરો, હવે વિચારવાનું કરો બંધ, અને આજે જ જોડાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. યુનિટ નંબર 3, નામ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત. આ સરસ મજાનું આપણને જે છે સમરાઇઝેશન આપેલું છે, કે we will read the inspirational story of Arun Krishnamurti. A 17 years old boy, he decides to save turtle eggs, but later on he set up an NGO to clean beaches, zoos and other water bodies. His incredible efforts inspire many students and volunteers, which give birth to the NGO Environmentalist Foundation of India. તો આપણને ગ્લોસરી શબ્દાર્થ આપેલા છે. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવિદ, શ્રબ એટલે ઝાડી, ડમ્પ એટલે ઉકરડો. ડમ્પ જો ક્રિયાપદ તરીકે હોય તો મતલબ ફેંકવું થાય છે. એક્ટિવિસ્ટ એટલે કાર્યકર્તા. એક્સપ્લોઝર એટલે થાય સંપર્કમાં આવવું. ઇક્વિપમેન્ટ એટલે સાધનો. એરોગન્સ એટલે અહંકાર. સ્પેડ એટલે પાવડો. પ્લેનેટ એટલે ગ્રહ. પ્રોટેક્ટિવ ગિયર એટલે થાય છે સલામતીના સાધનો. વેજ એટલે લડવું. અને લાર્જ સ્કેલ એટલે થાય છે મોટા પાયા પર. ટ્રેશ એટલે કચરો થાય છે. ટર્ટલ એટલે કાચબો. પોલ્યુટેડ એટલે પ્રદૂષિત. સ્નોવિશ એટલે થાય છે દંભીને. વીડ એટલે થાય છે નીંદણ. અને અનહાઇજેનિક નો અર્થ થાય છે ગંદુ અથવા તો અસ્વસ્થ. ચલો કલીએ વિડીયોની શરૂઆત. સેક્શન એ. સેક્શન એ માં પહેલો પ્રશ્ન કહે છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે. તો સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપ્યો છે. Arun Krishnamurti was just 17 years old when he founded NGO Environmentalist Foundation of India, EFI, beginning with the Turtle Walker move to save young turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. The team cleans lakes, beaches and zoos, plant trees, educate people throughout street plays. પહેલો સવાલ છે, what are the activities of Arun team? કે અરુણની ટીમની એક્ટિવિટીઝ, પ્રવૃત્તિઓ કઈ કઈ છે?
તો લખીશું એની ટીમની પ્રવૃત્તિઓ. અરુણ્સ ટીમ ક્લીન્સ લેક, તળાવ સાફ કરે છે. બીચીસ સાફ કરે છે. ઝૂઝ પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે. પ્લાન્ટ ટ્રીઝ એટલે કે વૃક્ષો વાવે છે. એજ્યુકેટ પીપલ થ્રુઆઉટ સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકો દ્વારા લોકોને ભણાવવાનો એજ્યુકેટ કરવાનો પ્રયત્ન કરે છે. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ, પર્યાવરણને યોગ્ય હોય તેવી પેપર બેગ પણ બનાવે છે. બીજો સવાલ છે which organization did અરુણ found at age of 17? 17 વર્ષની ઉંમરે અરુણે કયા ઓર્ગેનાઇઝેશનની, કઈ સંસ્થાની સ્થાપના કરેલી? કઈ સંસ્થા? EFI. Arun founded an NGO called Environmentalist Foundation of India at the age of 17. ત્યારબાદ આગળનો પેરેગ્રાફ આપ્યો છે. Depending on the size of the lake and the amount of garbage it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. We have our tools like racks and spades. પહેલો સવાલ, cleaning a lake does not take more than a week. કે તળાવ સાફ કરવામાં અઠવાડિયાથી વધારે સમય લાગતો નથી. ખોટી વાત. જો એ લખ્યું છે 5 દિવસે લાગે ને 3 મહિને લાગે. બોલો પછી how long does it take to clean a lake? તળાવ સાફ કરવામાં કેટલો સમય લાગે? અહીંયા રહ્યું 5 દિવસ 3 મહિના. યસ, લખીશું ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, તળાવના સાઇઝ અને એમાં કચરો કેટલો છે, ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એના ઉપર આધાર રાખે છે. ઇટ ટેક્સ એનીવેર બિટવીન 5 days and 3 months ટુ ક્લીન ધ લેક. ત્યારબાદ આગળ વધીશું. વોટર વેસ્ટેજ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇશ્યુ ઓફ ધ કન્ટ્રી. કે વોટર વેસ્ટેજ દેશનો એક સિરિયસ ઇશ્યુ છે. But there is no one man who decide to help people to stop by helping them single-handedly. Therefore, he is also known as a one-man NGO. સવાલ છે પહેલો, which is the most serious issue in India today? ઇન્ડિયામાં સૌથી વધારે સિરિયસ ઇશ્યુ, સૌથી વધારે સિરિયસ પ્રોબ્લેમ કઈ છે? તો ઘણા બધા ઇશ્યુ છે, એમાંથી વોટર વેસ્ટેજ એક સિરિયસ પ્રોબ્લેમ છે. લખીશું વોટર વેસ્ટેજ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇશ્યુઝ ઇન ઇન્ડિયા ટુડે. ઘણા બધી જે સમસ્યાઓ છે, ઘણી બધી સમસ્યાઓ છે, એમાંથી એક સિરિયસ સમસ્યા કઈ છે? વોટર વેસ્ટેજ. બીજો સવાલ છે why અરુણ is known as a one man NGO? કે શા માટે લોકો અરુણને વન મેન એનજીઓ ના નામે ઓળખે છે? લખીશું અરુણ is known as the one man NGO because he decided to help people stop water wastage single handedly. એને સિંગલ હેન્ડેડલી એટલે કે એકલા હાથે લોકોને જાગૃત કરવાનો, લોકોને એજ્યુકેટ કરવાનો નિર્ણય લીધો છે. એવું કાર્ય કરે છે, એટલા માટે લોકો એને વન મેન એનજીઓ ના નામે ઓળખે છે. ત્યારબાદ આગળ વધીશું. પેરેગ્રાફ આપ્યો છે ધ રાઇટર, આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ આબિદ શ્રુતિ wages war against water wastage. Every Sunday, this national award winners walks around homes in Mumbai and fixes leaking taps to save every drop of water. Wonderful idea, isn't it? Abid says, if I can, you can. પહેલો સવાલ છે name the national award winner mentioned in the paragraph. પેરેગ્રાફની અંદર જેને નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે એ વ્યક્તિનું નામ જે છે મેન્શન કરવાનું કહ્યું છે. તો નામ છે એનું આબિદ શ્રુતિ. ત્યારબાદ what noble work is done by આબિદ શ્રુતિ? આબિદ શ્રુતિ દ્વારા કયું નોબલ વર્ક એટલે કે શું સારું કાર્ય કરવામાં આવે છે? કયું સારું કાર્ય? તો એ ઘરે ઘરે જઈને જે છે ને ફિક્સ લીકિંગ ટેપ, જે ઓલા લીકેજ થતા હોય, ટપ ટપ કરતા હોય એવા પાણી હોય ને, એના નળને સાફ કરે છે. આબિદ શ્રુતિ ફિક્સ લીકિંગ ટેપ્સ ઇન હોમ્સ ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર. પાણીનું એક નાનકડું ટીપું પણ બચાવવા માટે આ પ્રયત્ન ચાલુ છે. What is Abid Shruti? Abid Shruti શું છે? લખીશું Abid Shruti is a writer, artist and cartoonist. ચલો ત્યારબાદ આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, તમારી માટે ધોરણ 3 થી ધોરણ 10 ની બધી જ નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, પીડીએફ ફોર્મેટમાં આખું સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા એની પીડીએફ પણ તમે વોટ્સએપ પરથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને. આપણી એપ્લિકેશન
ઓશન કોચિંગ ક્લાસીસ તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે, જેમાંથી પણ તમે પીડીએફ મંગાવી શકો છો. આગળ વધીએ. રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. સવાલોને ધ્યાનમાં રાખીને શોર્ટ નોટ લખવાની છે. જેટલા વહાલા વિદ્યાર્થી મિત્રોને શોર્ટ નોટ યાદ રાખવામાં તકલીફ પડે છે એના માટે આ બેસ્ટ પદ્ધતિ છે. આ એક સલાહ આપવા માંગુ છું કે શોર્ટ નોટને ક્યારેય આખી એક સાથે મોઢે કરવાનો પ્રયત્ન ન કરવો, ક્યારેય નહીં. આજ નહીં, કાલ નહીં, આ નહીં, કોઈ દિવસ નહીં. શોર્ટ નોટનું નામ જોઈને ગભરાવું નહીં કે આ નથી આવડતી, કે આ નહીં આવડે મને. શોર્ટ નોટ જે છે એ વિદ્યાર્થી મિત્રો ટૂંકનોંધ જે છે એ આખી એક સાથે યાદ રહે પણ નહીં, આપણે રાખવાની પણ ન હોય. અહીંયા જે આપણને સવાલો આપ્યા છે ને એ સવાલોના ખાલી જવાબ દેવાના હોય. ડિટેલમાં જો અભ્યાસ કરવો હોય કે શોર્ટ નોટનો સવાલનો જવાબ કઈ રીતે આપવાનો, એના વિશે સમજૂતી કઈ રીતે લખવાની, આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં બધી વસ્તુ ભણાવવામાં આવે છે. જો હું ઇંગ્લિશની બ્રહ્માસ્ત્ર બેચની વાત કરું ને તો બ્રહ્માસ્ત્ર બેચની અંદર ઇંગ્લિશ વિષયની એવું નહીં કે ખાલી કોર્સ જ ભણાવવાનો, આખો કોર્સ પહેલા તો ટેક્સ્ટ બુકનું સોલ્યુશન, 10 પાર્ટ, 4 પોયમ્સ, બધા જ ગ્રામરેટિકલ ટોપિક, કન્જક્શન હોય, ફંક્શન હોય, એડિટિંગ હોય, નિયરેસ્ટ મિનિંગ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એક્ટિવ પેસિવ વોઇસ ચેન્જ, જેન્ડર નંબર, પર્સન ટેન્સ, WH ક્વેશ્ચન, આ બધી જ વસ્તુ ભણાવાય છે. ત્યારબાદ મહત્વનું આવે છે રાઇટિંગ સેક્શન, લેખન વિભાગ. ઘણા વિદ્યાર્થી મિત્રો ત્યાં જ માર ખાઈ જાય છે કે સર નિબંધ કેવડો લખાય, શું લખાય, એમાં ઈમેલ કેવી રીતે લખાય, ફરતે લીટી કરવાની હોય કે ન કરવાની હોય, ફ્રોમ આવે કે ન આવે, ઈમેલ નાખવામાં રિપોર્ટ પૂછાય જ એવું હોય, રિપોર્ટનું શું કરવાનું હોય, રિપોર્ટ કેમ લખાય, પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર તો ચિત્રનું વર્ણન તો એવું સારું કરે ને આપણને એમ થાય વાહ વાહ, કાયલ થઈ જાય આને. તો એનું વર્ણન કરતા પણ એક ફોર્મેટ તમને શીખવાડવામાં આવે છે. બધી જ વસ્તુ, સંપૂર્ણ સોલ્યુશન, બધી જ વસ્તુ, આખી ટેક્સ્ટ બુક, બધું ગ્રામર, બધા જ ગ્રામરેટિકલ ટોપિક, બધા રાઇટિંગના ટોપિક, આ બધી વસ્તુ ભણાવાય છે, અને એ પણ લાઈવ. આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં લાઈવ લેક્ચરનો કોન્સેપ્ટ છે, લાઈવ ભણાવવામાં આવે છે. અને લાઈવ લેક્ચરથી મોટો ફાયદો શું છે ખબર? જેમ તમે સ્કૂલમાં કે તમારે કોચિંગમાં, ટ્યુશનમાં તમે કેમ શિક્ષક સામે લાઈવ ભણતા હો, એની જેમ લાઈવ ભણાવાય. પણ આપણા લાઈવમાં અને તમારી સ્કૂલમાં તમે જે લાઈવ ભણો છો એનો ફેર એટલો છે કે આપણો લાઈવ લેક્ચર તમને રેકોર્ડેડ ફોર્મેટમાં પણ આગળ મળતો રહેશે. ભવિષ્યમાં માની લો કે તમારે બીજો પાર્ટ ફરીથી જેવી રીતે પહેલી વાર કેમ ભણતા હો એટલી જ ડિટેલમાં ફરી વાર ભણવું હોય તો રેકોર્ડેડ વિડીયોઝ છે, એનું એ લાઈવ લેક્ચર જે છે ને એ રેકોર્ડેડ સ્વરૂપે ત્યાં હોય, જોઈ શકો છો. એની ટાઈમ જે વસ્તુ ન સમજાણી હોય ફરી વાર જોવી છે, જોવું તોય નથી સમજાતી, કોન્ટેક્ટ કરો ને, અમને વોટ્સએપ સપોર્ટ મળે છે બ્રહ્માસ્ત્ર બેચમાં. તો જો 499 રૂપિયાની અંદર આ બધી ફેસિલિટી મળતી હોય તો હવે વિચારવાનું ખરેખર બંધ કરી દેવાય. હવે બહુ ન વિચારાય. અત્યારે જ કોન્ટેક્ટ કરો આપણો મોબાઈલ નંબર 7046222254 પર અને જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. એક નિર્ણય લીધો છે, એક નિશ્ચય લીધો છે. બ્રહ્માસ્ત્ર બેચ શરૂ કરીને ત્યારનો એક નિશ્ચય છે કે ભાઈ ગુજરાતમાં હવેથી કોઈ વિદ્યાર્થી ફેલ નહીં થાય. એક એવું ડ્રીમ જોયું છે કે ગુજરાતમાં ફેલ થવું ભૂતકાળ બની જશે. લોકો એમ કહેતા હશે ઓહો એટલા સમય પહેલા લોકો ગુજરાતમાં ફેલ થતા, એમ અત્યારે નથી થતા. એ નથી થવાનું પાછળનું કારણ અમે બનવા માંગીએ છીએ, અને માત્ર 499 રૂપિયા ફી ની અંદર આ બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરવાની છે. તો હવે વિચારવાનું બંધ કરો ને હવે જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. ચાલો, તો શોર્ટ નોટમાં શું કરવાનું હોય? તો શોર્ટ નોટમાં જે આપણને અહીંયા સવાલો આપ્યા છે ને બસ એ સવાલોના ખાલી વ્યવસ્થિત જવાબ આપી દો પરફેક્ટલી, એટલે એનો આન્સર તમને મળી જાય. આખી શોર્ટ નોટમાં 3 માંથી 3 માર્ક્સ મળે. શોર્ટ નોટ છે, અરુણ કૃષ્ણમૂર્તિ is a young environmentalist. At the age of 17 he founded an NGO, Environmentalist Foundation of India, EFI. Arun and his team of volunteers have cleaned beaches and other water bodies, planted trees and also make environment friendly paper bags. ત્યારબાદ Arun first cleaned a lake next to his house which was heavily polluted, leading to spread of mosquitoes and making the place ugly. He got a lot of support from his parents and teachers. Arun feels that if it is important to protect birds and animals,
He feels that water bodies should be kept clean so that birds and animals can live peacefully. Arun left a good job at Google to devote his the full attention to environment. EFI offers fellowships to students who are interested in saving the environment. ચલો આગળ વધીશું. બીજો પેરેગ્રાફ, બીજું શોર્ટ નોટ આપણને આપી છે અરુણ્સ એનજીઓ EFI. તો એમાં પણ આપણને જે કાંઈ પણ સવાલો આપ્યા છે એ સવાલોના આધારે એ સવાલોના માત્ર જવાબ આપીને જ આપણે જે છે શોર્ટ નોટ આખી લખી શકીએ છીએ. તો ચલો લખીશું. NGO called Environmentalist Foundation of India EFI, which works for the causes of environment. Arun and his team of volunteers cleaned beaches and other water bodies, plant trees, and also make environment friendly paper bags. The NGO cleans water bodies and use the garbage for landfill with no or minimal exposure to environment. The NGO encourages students to participate in this work. It also offers a fellowship to interested students. It encourages the youth and trains them to make them actively involved in its activities. ચલો આગળ હવે રાઇટ ધ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ લખવાના છે. તો ચાલો લખીએ. પણ હું એકલા નહીં લખું. પહેલી જ વાત, હું એકલા નહીં લખું. આટલી બાટલી ચીરાણી મને એકલું રમતા આવડે નહીં. આ ગેમમાં આપણે બંનેને, મારે ને તમારે બંનેને સાથે મળીને જમવાનું છે. ટ્રુ ફોલ્સના જવાબ તમારે બધાએ કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. બધાએ ફરજિયાત ટ્રુ ફોલ્સના જવાબ કમેન્ટ બોક્સમાં આપવાના. બરોબર, સાચા પડે તો શાબાશી, ન પડે તો ભાઈ શું કામ નથી પડ્યા, એ ભૂલ તમે પકડી શકશો. ઓકે, હાલો પહેલું, અરુણ ક્લીન્ડ ધ બિગ રિવર નેક્સ્ટ ટુ હિઝ હોમ. ચાલો ફટાફટ ટ્રુ કે ફોલ્સ, ટ્રુ કે ફોલ્સ, સાચું ખોટું કમેન્ટ બોક્સમાં ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો. શું આવે, ટ્રુ આવે કે ફોલ્સ? બોલો શું આવે? ઓકે, જવાબ લખાઈ ગયો છે. જવાબ આવશે ફોલ્સ. કેમ? કારણ કે એના ઘરની બાજુમાં બિગ રિવર હતી જ નહીં, એક મોટું તળાવ હતું. અરુણ્સ પેરેન્ટ્સ ન્યુ હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ મેથેમેટિક્સ. અરુણના માતા પિતા જાણતા કે એનો રસ ખાલી મેથેમેટિક્સમાં, ગણિતમાં જ છે. હાલો ફટાફટ જવાબ આપી દો. ટ્રુ આવે કે ફોલ્સ? ટ્રુ આવે કે ફોલ્સ? તમે કમેન્ટ બોક્સમાં ફરજિયાત બધાએ જવાબ લખવાના છે. યુ હેવ ટુ પ્લે ગેમ વિથ મી રાઈટ નાઉ. હાલો ફટાફટ, ટ્રુ કે ફોલ્સ? ઓકે, જવાબ આવશે ફોલ્સ. વેરી ગુડ. કેમ? કારણ કે અરુણને એન્વાયરમેન્ટમાં રસ હતો. અરુણ લેફ્ટ હિઝ જોબ એટ ગૂગલ ઇન 2010 એન્ડ ફાઉન્ડેડ એન એનજીઓ. અરુણે 2010માં ગૂગલની નોકરી છોડી અને એનજીઓ સ્ટાર્ટ કર્યું. હાલો ફટાફટ જવાબ આન્સર મી ઇન ધ કમેન્ટ સેક્શન. ચલો ફટાફટ આન્સર આપો. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ કે ટ્રુ? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? ઓકે, જવાબ આવશે ટ્રુ. સાચી વાત છે. 15મું, અરુણ્સ ટીચર ટોટ હિમ ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ. અરુણના શિક્ષકોએ એને શીખવાડ્યું કે હંમેશા સિમ્પલ રહેવાનું અને હંમેશા ભણતું રહેવાનું. સાચી વાત છે, ખોટી વાત છે? ટ્રુ કે ફોલ્સ? બોલો જલ્દી. ઓકે, જવાબ આવશે ટ્રુ. 16મું છે, અરુણ ડઝ નોટ યુઝ હેવી મશીનરી ટુ ક્લીન ધ ગાર્બેજ. કે અરુણ હેવી મશીનરી, ભારે મશીનરી જેમ કે જેસીબી છે, પોલીકેન છે, અર્થ મૂવર્સ છે, એવું કાંઈ વાપરતો નથી કચરો સાફ કરવા માટે. બોલો સાચી વાત ખોટી વાત? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? વેરી ગુડ, જવાબ આવશે ફોલ્સ. વાપરે છે, અહીંયા નોટ લખ્યું છે ને એટલા માટે વાક્ય ખોટું છે. આગળ વધીએ. આગળ કહે છે બીંગ અ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇકો ક્લબ. ઇકો ક્લબના તમે પ્રેસિડેન્ટ છો. યોર સ્કૂલ રાઇટ પ્રોજેક્ટ વિલ યુ અંડરટેક. કયા પ્રોજેક્ટ્સ, કયા કાર્યો તમે કરશો એ તમારે જણાવવાનું છે. બરોબર, અહીંયા શું તમને ટાસ્ક આપ્યું છે કે તમે તમારી સ્કૂલના ઇકો ક્લબના પ્રેસિડેન્ટ છો, તો તમે કયા કાર્યો કરશો એ જણાવવાનું. તો ચાલો ભાઈ જણાવી દઈએ. એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇકો ક્લબ, I will take many projects to protect the environment. We will plant trees around the school. We will keep our school clean and green. We will organize real rallies to spread awareness about saving water, electricity, and nature. We will make posters on say no to plastic and save earth. We will start a waste management system to spread dry and wet wastes. We will also conduct competitions like slogan writing and drawing
on eco-friendly topics. All the students will take part and learn how to care for the environment in simple ways. તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે જે છે બધા સવાલના જવાબ અહીંયા આપી દઈએ છીએ. જે આપણી જે ટાસ્ક હતો કે તમે ઇકો ક્લબના પ્રેસિડેન્ટ છો તો તમે કયા કયા પ્રોજેક્ટ કરશો, તો આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ છીએ. હાલ આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ વાત, અતિશય મહત્વની વાત, તમને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો મળી રહ્યો છે, એ પણ બહુ જ નજીવી કિંમતમાં. જી હા, ધ બેસ્ટ ટીચર્સ ઓફ ગુજરાત તમને ભણાવવાના છે. બ્રહ્માસ્ત્ર બેચ, આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર ગણિત વિષય, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના બધા વિષય હાલમાં પણ કાર્યરત છે. હાલમાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા છે અને તેમના રિઝલ્ટ બહુ જ સારા એવા ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. બરોબર. આ લેક્ચર્સ ની અંદર, આ બેચીસ ની અંદર તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી. ભાઈ માની લો કે ગણિતના બ્રહ્માસ્ત્ર બેચની વાત કરું તો ગણિતની બેચની અંદર ખાલી એક પદ્ધતિથી બધા દાખલા ભણાવી દેવું નથી. બધાય પદ્ધતિથી બધાય દાખલા ભણાવવામાં આવે છે. કઈ પદ્ધતિ બોર્ડમાં વધારે પૂછાય છે એ પણ સમજાવે છે. વિજ્ઞાનની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી બધાની ડિટેલમાં સમજૂતી, આકૃતિ દોરવાની પદ્ધતિ સાથે. અંગ્રેજીની બ્રહ્માસ્ત્ર બેચની અંદર ટેક્સ્ટ બુક, ગ્રામર, રાઇટિંગ સેક્શન સાથે સાથે તમને આઈએમપી બેચ, ગત વર્ષના પેપર, આ બધાના સોલ્યુશન મળે છે. અને સામાજિક વિજ્ઞાન એમાં તો બહુ મોટી ઓફર ચાલે છે. એકવાર જરાક પ્રાઇઝિંગ જુઓ, ઓનલી 199, માત્ર 199 રૂપિયામાં તમે જોડાઈ શકો છો. અને આખે આખું માળખા પ્રમાણેનું પેપર સાહેબ કાઢીને આપે, ભણાવે છે. આખો સિલેબસ તો ભણાવે છે, સાથે સાથે તમને એક્સ્ટ્રા વસ્તુ આપે છે. હેતુલક્ષીના હાહાકારની અંદર જે છે સાહેબ આપણને કે કેવી રીતે હેતુલક્ષી તમને અટવાડી શકે એની એક પદ્ધતિ શીખવાડે છે, એની ટ્રીક શીખવાડે છે. તો આ બધી જ વસ્તુ તમને આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં મળે છે. તો હવે શું વિચારો છો? હવે વિચારવાનું કરો બંધ. આજે જ આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં પણ આપેલી છે. સેક્શન બી, પેરેગ્રાફ વાંચો અને આન્સર ધ ક્વેશ્ચન, સવાલોના જવાબ આપો. તો ચાલો પેરેગ્રાફ વાંચી લઈએ. પેરેગ્રાફ છે કે આવો, growing up with her father in railways means moving often. This school in Bharuch was my fifth school. I was always considered as a new girl. Once or twice I managed to make friends, but before we could know each other, I had to move to different school. Again is the new girl. One day in August 1967, I stood in the doorway of my newest classroom. As always, my stomach ached with some unknown fear. I shivered and tried to hold back my tears. 35 boys and girls stared at me. I tried too hard to keep my eyes on the floor to avoid strange looks. Then I saw a girl smiling like a warm sunshine at me. She actually seemed to welcome me. When the teacher told me to sit next to Manisha, my frozen terror began to melt. Pehlo sawal. Why was the narrator always considered as a new girl? નેરેટરને, કવિયત્રીને શા માટે ન્યૂ ગર્લ તરીકે હંમેશા ગણવામાં આવતી? કેમ એને નવી છોકરી જ કહેતા બધા? કેમ? કારણ કે દર વખતે નવી જ હોય. જ્યારે જે સ્કૂલમાં જાય, જે સ્કૂલમાં પગ મૂકે એ સ્કૂલની નવી સ્કૂલ હોય એટલે બિચારી નવી છોકરી જ બને ને. લખીશું બીકોઝ શી ઓફન હેડ ટુ ચેન્જ સ્કૂલ. એને વારંવાર પોતાની સ્કૂલ ચેન્જ કરવી પડતી ડ્યુ ટુ હર ફાધર્સ જોબ ઇન રેલવેઝ. કારણ કે એના પપ્પા રેલવેમાં નોકરી કરતા. બીજું છે, what happened when the narrator reached her newest classroom? ચલો સવાલ સમજો. what happened એટલે કે શું થયું? શું થયું જ્યારે જે નેરેટર છે, જે લેખિકા છે, reached her newest classroom, પોતાના નવા ક્લાસરૂમમાં પહોંચી ત્યારે શું થયું? શું થયું? she stood at the doorway. તે દરવાજાના બાવણા પાસે, ઉંબરા પાસે ઊભી રહી ગઈ. feeling fearful, બીક લાગતી હતી. with stomach ache, એને પેટમાં દુખતું હતું. and tears, આંખમાં આંસુ હતા. the students stared at her. બાળકો એને ઘૂરતા હતા. ત્યારબાદ 19મું છે, she felt uncomfortable to a new class and students. એને નવા ક્લાસમાં થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ થતું હતું. સાચું કે ખોટું? તો હા, સાચું. નહોતું ગમતું, નહોતી મજા આવતી.
આગળ 20મું છે, when did narrator's frozen terror begin to melt? કે ક્યારે લેખિકાનો જે ડર છે, જામેલો ભય છે, એ ક્યારે પીગળવા માંડ્યો? તો જ્યારે શિક્ષકે એને મનીષાની બાજુમાં જઈને બેસવાનું કહ્યું ત્યારે યસ લખીશું when the teacher told her to sit next to Manisha. જ્યારે ટીચરે એને કહ્યું કે જા મનીષાની બાજુમાં બેસી જા, who smiled at her warmly, જે એની સામું સ્માઇલ કરી રહી હતી. 21મું છે, find out similar word of strange. તો strange નો સમાનાર્થી શબ્દ થાય છે unknown. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ કે છે ડેટામાંથી સવાલ જવાબ છે. ઓ માય ગોડ, ડેટા આપણને આપ્યા છે, તો જ્યારે પણ ડેટા આવે એટલે પહેલા શું કરવાનું ખબર છે? આખી માહિતી જોઈ લેવાની. ઇન્ડિયાઝ બિગેસ્ટ બુક ફેર, ટાઉન હોલ સેક્ટર 6 ગાંધીનગર, ઓનલી ટિલ 31st ડિસેમ્બર 2024, કે 31 ડિસેમ્બર 2024 સુધી જ છે. સમય છે સવારના 10 થી સાંજના 6. 80% ડિસ્કાઉન્ટ, 80% ડિસ્કાઉન્ટ ઓન ઓલ બુક્સ, બધા પુસ્તકો પર. ઓનલાઈન અને કાર્ડ પેમેન્ટ મળશે, એક્સેપ્ટેડ છે. ઓર્ગેનાઇઝર છે ગુજરાત બુક સેન્ટર અમદાવાદ. સૌથી પહેલા જેટલી પણ માહિતી તમને આ કાર્ડ આપ્યું છે, એની જગ્યાએ કોઈ ચાર્ટ આપે, કોઈ ગ્રાફ આપે, ટેબલ આપેલું હોય, ગમે તે આપેલું હોય, પહેલા એ બધી માહિતીને શું કરી લેવાની? આમ વિશ્લેષિત કરી નાખવાની. હાલો, પહેલો સવાલ છે, who was the organizer of the fair? મેળાનું આયોજક કોણ? કોણ? ગુજરાત બુક સેન્ટર અમદાવાદ was the organizer of the fair. બીજું છે, how much discount was given on books? કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે? કેટલું ડિસ્કાઉન્ટ? 80%. 80% ડિસ્કાઉન્ટ was given on the books. 80% ડિસ્કાઉન્ટ બુક્સ પર આપેલું છે. ત્યારબાદ when was the book fair held? when, ક્યારે જે છે પુસ્તક મેળાનું આયોજન કરેલું છે? ક્યારે લખીશું? the book fair was held till 31st December 2024. કોઈ તારીખનું વર્ણન નહોતું, પણ એટલી વર્ણન હતું કે 31 ડિસેમ્બર 2024 સુધી છે, તો એ જ લખી નાખવાનું. the book fair was held till 31st December 2024. where was the book fair located? કે ક્યાં પુસ્તક મેળો આવેલો હતો? ક્યાં આવેલો હતો? તો book fair was located at town hall sector 6 ગાંધીનગર. રાઈટ. પછીનું 26મું, did they accept online payments? કે શું તેઓ ઓનલાઈન પેમેન્ટ્સ સ્વીકારે છે? તો યસ, ઓનલાઈન એન્ડ કાર્ડ પેમેન્ટ્સ વેર એક્સપેક્ટેડ, એ વસ્તુ સ્વીકારવામાં આવે છે. તો ત્યારબાદ વધીએ આગળ. રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વાતચીત ઉપરથી સવાલના જવાબ, અને વાતચીત છે રિપોર્ટર અને રોહિત વિશે, રોહિત વચ્ચે. રોહિત શર્મા ધ ક્રિકેટર. ચાલો, રોહિત શર્મા, રોહિત શર્મા. કોઈને જર્સી નંબર આવડે રોહિત શર્માનો? મુદ્દામાંથી ભટકવું નથી, થોડીક વાર જ તે. કારણ કે યાર ફેન ને ક્રિકેટ નામ, બેટ પકડીને જ્યારે ફૂલ શોટ મારે ને, આપણે તો વાહો રહી જાય. ત્યાં દડો જશે બાઉન્ડ્રીની બહાર વહી ગયો હોય, 6 વહી ગઈ. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં મને રોહિત શર્માનો જર્સી નંબર તમારે મને લખીને આપવાનો છે. અપાઈ ગયો? અપાઈ જ ગયો હોય ને. અડધું ઇન્ડિયા ફેન છે, અડધું, ખરેખર અડધું ઇન્ડિયા ફેન છે. હાલ ભણવામાં ધ્યાન દેવાનું. રિપોર્ટર શું કહે છે? કોંગ્રેચ્યુલેશન્સ ફોર વિનિંગ T20 વર્લ્ડ કપ. રોહિત શું કહે છે? થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. રિપોર્ટર કહે છે હાઉ ડુ યુ ફીલ આફ્ટર વિનિંગ ધ ફાઇનલ? ફાઇનલ જીત્યા પછી કેવું લાગે છે? રોહિત કહે છે આઈ ફીલ ઓસમ, બહુ મજા આવે છે. આઈ કાન્ટ ડિસ્ક્રાઇબ ધ ફિલિંગ્સ ઇન વર્ડ્સ, શબ્દોમાં નથી દર્શાવી શકતો. રિપોર્ટર કહે છે ઇઝ ધેર એની મેસેજ ફોર ધ યુથ ઓફ ઇન્ડિયા? ભારતના યુવાનો માટે કોઈ સંદેશ? રોહિત કહે છે બિલીવ ઇન યોર ડ્રીમ્સ એન્ડ ક્રિએટ યોર ઓર ડેસ્ટિની. પોતાનામાં વિશ્વાસ રાખો અને પોતાનું નસીબ જાતે બનાવો. રિપોર્ટર કહે છે વન્ડરફુલ ટોકિંગ ટુ યુ, તમારી સાથે વાત કરીને બહુ મજા આવી. રોહિત કહે છે પ્લેઝર ઇઝ માઇન ટુ, મને પણ મજા આવી. એમ. પહેલો સવાલ છે હુ આર ટોકિંગ હિયર? કોણ વાતો કરી રહ્યો છે? કોણ? ધ રિપોર્ટર એન્ડ રોહિત આર ટોકિંગ હિયર. રિપોર્ટર અને રોહિત. પછીનું છે ફોર વોટ, એટલે કે શેના માટે ડઝ ધ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટ રોહિત? શેના માટે રોહિત રિપોર્ટરને, સોરી રિપોર્ટર રોહિતને અભિવાદન આપે છે? T20 વર્લ્ડ કપ માટે ને. ધ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટ્સ રોહિત ફોર વિનિંગ ધ T20 વર્લ્ડ કપ. પછી હાઉ ડઝ રોહિત ફીલ? રોહિતને કેવું ફીલ થાય છે? ઓસમ, યસ, રોહિત ફીલ્સ ઓસમ એન્ડ સેઝ he can't describe his feeling in words. પોતાના શબ્દોમાં જે છે એ ફિલિંગને વર્ણવી નથી શકતો.
વોટ મેસેજ ડઝ રોહિત ગીવ ટુ ધ યુથ ઓફ ઇન્ડિયા? ભારતના યુવાનોને રોહિત શું સંદેશો આપે છે? રોહિત કહે છે, રોહિત મેસેજ ઇઝ બિલીવ ઇન યોર ડ્રીમ્સ એન્ડ ક્રિએટ યોર ઓન ડેસ્ટિની. ચલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ અતિશય મહત્વની નોંધ. ધોરણ 3 થી 12, ધોરણ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આ બધા જ ધોરણની આ પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધા જ ના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. આપણી વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી પીડીએફ મેળવો. જી હા, વોટ્સએપ પરથી મેળવો. અને જો તમારે એપ્લિકેશનમાંથી જોતી છે તોય મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, જેમાંથી પણ તમે એપ્લિકેશન પરથી પીડીએફ મંગાવી શકો છો. તો આજે જ કોન્ટેક્ટ કરો આપણો મોબાઈલ નંબર 7046222254 પર. આગળ વધીએ. મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ. જોડકું જોડવાનું છે. લેંગ્વેજ ફંક્શનનું અહીંયા જોડકું જોડવાનું છે વાક્ય સાથે. ચાલો તો શું કરીશું? પાર્ટ એ પાર્ટ બી આપ્યા છે આપણને. પહેલા જોવાનો પાર્ટ બી, પહેલા પાર્ટ એ નહીં જોવાનો. પાર્ટ એમાં શું છે? ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ, વસ્તુઓનું વર્ણન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિઓનું વર્ણન. ડિસ્ક્રાઇબિંગ પર્સન ક્રિયાનો હેતુ ને ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ એટલે થાય છે પરિણામ. પહેલું, she spoke so well that she could win the competition. So well, so એટલે કે થાય પર રિઝલ્ટ. બરોબર. we eat to live, આપણે ખાઈએ છીએ જીવવા માટે. ખાઈએ છીએ જીવવા માટે, ખાવાની ક્રિયા થાય છે, જીવવાનો હેતુ છે, પર્પઝ છે, પર્પઝ આવશે. I congratulated the boy who won the gold medal. અહીંયા who નામનું સંયોજક જોડાયેલું છે, વ્યક્તિની વાત કરેલી છે, આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. રેડી? ચાલો આગળ વધીએ. સેક્શન સી માં આપણને આપ્યું છે બીજું જોડકું, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ, ડિસ્ક્રાઇબિંગ નાઇસિટીઝ એટલે કે સામાન્ય વાતચીત, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન, રિપીટેડ ક્રિયાઓ અને સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે જગ્યા. ચાલો પહેલું, વિશ યુ અ ગુડ લક. તો નાઇસિટીઝ નું વાક્ય છે, સામાન્ય વાતચીત છે. માય ક્લાસ ટીચર ઓફન ટેલ્સ અ સ્ટોરી. વારંવાર વાર્તા કહે છે, એકની એક ક્રિયા રિપીટ થાય છે. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. My friend played well, but પણ lost the game, પણ ગેમ હારી ગયા. વિરોધાભાસ છે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો ત્યારબાદ છે choose and write the appropriate responses to complete the conversation. વાતચીતને પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પની પસંદગી કરો. ચાલો આર્યા કહે છે why didn't you attend my birthday party? મારી બર્થડે પાર્ટીમાં કેમ ન આવ્યો? પૂજા શું કહે છે? એને કારણ આપે છે. તો આઈ લાઈક ટુ અટેન્ડ પાર્ટી, મને પાર્ટીમાં આવું ગમે. કારણ થોડું છે ભાઈ. આઈ વિલ અટેન્ડ નેક્સ્ટ ટાઈમ, આવતી વખતે આવીશ. તો મજા આવી. આઈ વોઝ સફરિંગ ફ્રોમ ફીવર, તાવ આવ્યો તો. હા, આ જવાબ યોગ્ય લાગે છે ને. ઓપ્શન ડી શું કહે છે? આઈ અટેન્ડેડ લાસ્ટ યર, ડીડન્ટ આઈ? ગઈ વખતે તો આવી હતી. નો હાલે. ઓકે, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ હાઉ કેન યુ હેલ્પ મી ઇન ધીસ પ્રોજેક્ટ, કે તમે મને આ પ્રોજેક્ટમાં કઈ રીતે મદદ કરશો? તો આવશે ઓપ્શન ડી, આઈ કેન ડ્રો પિક્ચર્સ એન્ડ ટેબલ્સ વિચ કેન ગીવ યુ ક્લિયર આઈડિયા, જે ડિસ્ક્રાઇબિંગ થિંગનું વર્ણન કરે છે, વસ્તુનું વર્ણન કરે છે. પછી સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન્ડ વર્ડ્સ એઝ ધેર આન્સર્સ. અત્યાર સુધી આપ્યા છે આપણે સવાલોના જવાબ, હવે આપણે આપીશું જવાબોના સવાલ. જી હા, હવે જવાબમાંથી સવાલ બનાવવાના છે. આપણને જો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, રીતા હેઝ 5 રોઝીસ. પછી એમાંથી આપણે આમાંથી who has 5 roses, how many roses has Rita, which roses has Rita, what does Rita have. આ ચાર ઓપ્શનમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે. ડબલ શબ્દ પસંદ કરવાનો છે. હાલો તો આનો જવાબ આપો તો હાલો પહેલા મને તમે કમેન્ટ બોક્સમાં. આમાં શું જવાબ આવે હાલો ફટાફટ. 39 ઓપ્શન એ બી સી ડી. રીતા હેઝ 5 રોઝીસ. હાલો ફટાફટ શું આવે? who, what, how many, which. who, how many, which, what. ચલો बताओ बताओ क्या आएगा? મળી ગયો? લગભગ મોટા ભાગના જવાબ શું છે ખબર છે? હું કહી દઉં? એક વાર કહી દઉં.
કહી દો. હાઉ મેની, હે ને? હાઉ મેની? યસ. હાઉ મેની? ટેંગે ટેંગે. જવાબ આવે વોટ ડઝ રીતા હેવ? કેમ એવું? તો યાદ રાખો. જો ધ્યાન અહીંયા, ધ્યાન અહીંયા, ધ્યાન અહીંયા, ધ્યાન અહીંયા, ધ્યાન અહીંયા. ખોટું છે નહીં, ધ્યાન અહીંયા. જ્યારે ખાલી 5 નીચે એટલે કે ખાલી સંખ્યા નીચે અંડરલાઈન હોય ને તો આવે હાઉ મેની. પણ અહીંયા વસ્તુ નીચે પણ અંડરલાઈન છે, રોઝિસ નીચે પણ અંડરલાઈન છે, એટલે જવાબ આવે વોટ થી. વોટ ડઝ રીતા હેવ? એક બેસ્ટ ટ્રીક શીખવાડું છું તમને અત્યારે. જીવનમાં યાદ રાખજો આ વસ્તુ, જેટલી વાર આવશે એટલી વાર, કારણ કે આ ઘણી વાર આવશે. હજી આપણે 10માના પડાવ ઉપર છે. 11, 12 ની અંદર પણ આ જ વસ્તુ આવશે. જે અંડરલાઈન કરેલો વર્ડ છે વાંચવાનું નહીં, બાકીનું વાંચો. રીતા હેઝ ગુજરાતી કરો. રીતા હેઝ નો મતલબ થાય રીતા પાસે છે. રીતા પાસે છે. રીતા પાસે છે. શું છે? શું છે? શું છે એટલે વોટ. આવ્યો કે નહીં? ચલો હવે તો તમે એમ સર હાઉ મેની વાળામાં કરી બતાવો. હાલો તો આપણે ખાલી 5 ને જે છે ડિસઅન્ડર એસ્ટિમેટ કરી નાખીએ છીએ. ખાલી 5 નીચે અંડરલાઈન છે એવું સમજી લઈએ. રીતા હેઝ રોઝિસ, બરોબર? રીતા પાસે ગુલાબ છે. રીતા પાસે ગુલાબ છે. કેટલા? કેટલા? કેટલા એટલે હાઉ મેની. જો છે કે નહીં? તો એવી રીતે વાલા વિદ્યાર્થી મિત્રો અંદરથી સવાલનો જવાબ આવશે. આ સવાલનો જવાબ જે છે આંતરિક રીતે આવશે. આમાં જવાબ આવશે શું? વોટ. ત્યારબાદ નરસિંહ goes to the gym every Sunday. એકની એક ક્રિયા વારંવાર રિપીટ થાય છે. એવરી સન્ડે, દર રવિવારે એકની એક ક્રિયા રિપીટ કરે છે. આવે હાઉ ઓફન? કેટલી વખત નરસિંહ જીમમાં જાય છે? કેટલી વખત? દર રવિવારે જાય છે. ત્યારબાદ ઓકેશનલી મધર મેક્સ ઢોસા ફોર અસ. ઢોસા એટલે વસ્તુ થઈ ગઈ. વસ્તુ એટલે આવે વોટ. વોટ ડઝ મધર મેક ફોર અસ? મમ્મી અમારા માટે શું બનાવે છે? સિરાજ રેરલી સ્કોર્સ રન. સિરાજ ક્યારેક જ રન બનાવે. ક્યાંથી બનાવે? બોલર છે. રેરલી, ક્યારેક જ. રિપીટેડ ક્રિયા, રિપીટેડ પુનરાવર્તિત ક્રિયા ને આવશે હાઉ ઓફન. હાઉ ઓફન ડઝ સિરાજ સ્કોર રન? સિરાજ ક્યારે રન બનાવે? ક્યારેક ક્યારેક બનાવે, હે ને? ચલો ત્યારબાદ ફિલિંગ ધ બ્લેન્ક્સ, સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. પોલ્યુશન, એજ્યુકેટ, જનરેટ અને એન્વાયરમેન્ટ. We see a lot of people cause pollution in the rivers. ઘણા લોકો પ્રદૂષણ ફેલાવે છે. They throw garbage into them. એમાં કચરો ફેંકે છે અને causes water pollution. અને વોટર પોલ્યુશન કરે છે. It is our duty to educate people. કે લોકોને ભણાવવા આપણી ફરજ છે. About environmental degradation. ચલો ત્યારબાદ environmental responsibility, attention and dump. તો we should be ready to solve. શું સોલ્વ કરવાનું છે? એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ. થ્રોઈંગ ડમ્પ ઇન રિવર્સ, કે કચરો જો તમે નદીમાં નાખશો, હાર્મ એક્વેટિક લાઈફ, જે જળચર પ્રાણીઓ હોય, જળાશયની જે કાંઈ પણ જીવન હોય એના ઉપર અસર પડે છે, નુકસાન જાય છે. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ પે અટેન્શન. એમના ઉપર ધ્યાન દેવું જરૂરી છે. ટુ રિસાયકલ ધ વેસ્ટ બાય ઇટ ઇઝ એવરીવન્સ રિસ્પોન્સિબિલિટી. બધાની જવાબદારી છે. ચલો ત્યારબાદ આગળ વધીએ એની પહેલા તમારી માટે ખાસ નોંધ. ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આ બધા જ ટોપિકની પીડીએફ અને પીપીટી તમે અમારી પર વોટ્સએપ પરથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. લખવા માટે સેક્શન ડી આપ્યું છે આપણને શું? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, ફોકસિંગ ઓન ધ ફંક્શન. માય મધર, અધૂરું વાક્ય કરવાનું પૂરું. ફ્રીક્વન્સી ઓફ એક્શન, ફ્રીક્વન્સીમાં ક્રિયા થવી જોઈએ રિપીટ. યુઝ્યુઅલી નામનો શબ્દ છે. માય મધર યુઝ્યુઅલી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ત્યારબાદ લાસ્ટ યર ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ ઇવેન્ટમાં ભૂતકાળ આવે. વિલ ભવિષ્યકાળ. વી લાઈક વર્તમાન કાળ. વી સી વર્તમાન કાળ. વી એન્જોયડ, ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. વી એન્જોયડ ધ ક્રિકેટ મેચ. ત્યારબાદ થઈ જાઓ પેન લઈને તૈયાર. કેમ? કારણ કે હવે લખવાનું છે. વેલકમ ટુ ધ રાઇટિંગ સેક્શન. અને પહેલો જ પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. ઓહ માય ગોડ,
ખરેખર દિલ તૂટી જાય એવી ઘટના છે. એકવાર જરા કચરું તો જોવો, પણ કચરું તો જોવો, હાવ આમ હોય કઈ લેવા જ મેડા છે તે. પાછા લોકો નાય હોતે ને છે એમાં પાણીમાં. ચલો તે કરીએ વર્ણન. તમને આવડે? ચાલો તો આપ્યો તમને ટાસ્ક. લુક એટ ધ પિક્ચર, ચિત્ર જોવો અને રાઇટ ધ વન સેન્ટેન્સ, ઓનલી વન સેન્ટેન્સ ઇન ધ કમેન્ટ બોક્સ. મને કમેન્ટ બોક્સમાં ખાલી એક વાક્ય, બરોબર? અહીંયા તમને 10 વાક્ય કીધા છે, હું એક જ વાક્ય કહું છું. આ ચિત્રને તમારે ખાલી મને એક વાક્યનું વર્ણન મને કમેન્ટ બોક્સમાં અત્યારે આપવાનું છે. જો વાલા વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, સમજૂતીમાં અને સોલ્યુશનમાં એટલો જ ફેર હોય છે. જો મારે તમને સોલ્યુશન જ આપવું હોત ને, બરોબર, તો હું જે છે આ બધું વાંચવા માટે કે એવું કઈ હું સમય ન બગાડત. ફટાફટ જશે સ્લાઇડ ફેરવી નાખો, હાલો જવાબ જોઈ લો, લખી નાખો, હાલો ફટાફટ. નહીં, અહીંયા તમને સોલ્યુશન તો મળવાનું જ છે, સાથે સાથે મળે છે સમજૂતી. કેમ? કારણ કે આપણે 10મા ધોરણમાં ભણીએ છીએ. જે લેવલનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ ને, એ લેવલનું જ્ઞાન આપવાનો પ્રયત્ન થાય છે. સંપૂર્ણ સમજૂતી સમજાવાય છે. ઓકે, એટલે આ સમજૂતીનો જ એક ભાગ છે કે હું તમારી પાસેથી આ સવાલોના જવાબ માંગુ, કમેન્ટ બોક્સમાં હું જવાબ માંગુ. એ શું છે? એ સમજૂતીનો એક ભાગ છે. એક વસ્તુ ચોખ્ખી કહી દઉં છું તમને, ખોટું લાગે તો ભલે લાગે, વાંધો નહીં. જો અહીંયા હું બોલતો જઈશ ને તો મને ખાલી એકને આવડશે, મને જ આવડશે, કારણ કે મારું રિવિઝન થશે. સાથે સાથે જો તમે પ્રયત્ન કરશો, તમે કંઈક બોલશો, તમે કંઈક લખશો, તો તમને કંઈક નવું આવડશે. ભૂલ પડે કાંઈ વાંધો નહીં, ભૂલ સુધારવા માટે તમે છીએ ને. ઓકે, હાલો ફટાફટ એક સેન્ટેન્સ. ધીસ ઇઝ યોર ટાસ્ક. મને ખાલી એક જ વાક્ય આપો આ ચિત્ર વિશે. ઓકે, સરસ, ઘણા બધા આપી દીધો હશે. ચાલો તે હવે જોઈએ આ ચિત્રનું વર્ણન કરીએ. મેં મારા શબ્દોમાં કર્યું છે. This picture shows a river full of garbage. આખી નદી કચરાથી ભરાઈ ગઈ છે. There is a plastic cloth and a waste floating in the water and lying on the river bank. પાણીમાં તરી રહ્યું છે અને નદી કિનારે છે. People are nearby. લોકો નજીક જ છે, but the area looks very dirty. પણ આ વિસ્તાર જ બહુ ગંદો છે. Boats are in the water. પાણીમાં હોડીઓ છે, but pollution is heavy. પ્રદૂષણ બહુ ભારે છે. This pollution is dangerous for people. લોકો માટે, પ્રાણીઓ માટે હાનિકારક છે, એન્વાયરમેન્ટ માટે હાનિકારક છે. We must keep rivers clean. આપણે નદીઓને ક્લીન રાખવું જોઈએ. હજી તમારે લખવું હોય તો લખી શકો છો. I can see a dog in the river. I can see some small children in the river. At the river bank actually. અહીંયા મને ઘણા બધા મકાનો દેખાય છે ને, અહીંયા મકાન ઉપર મને ઝંડા હોય, ફ્લેગ હોય, પોસ્ટર હોય એવું પણ કંઈક લાગે છે. તો એનું વર્ણન પણ તમારે કરવું હોય તો કરી શકો છો. અહીંયા તમને દાદરા દેખાય છે, સ્ટેર્સ દેખાય છે, યસ, એ પણ લખી શકો છો. આ લખવાની પદ્ધતિ બધાની અલગ અલગ હોય છે, બરોબર? ચાલો આગળ વધીએ. પેરેગ્રાફ લખવાનો છે માય ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા વિશે ને મુદ્દા આપણને આપ્યા છે. નિબંધ લખવાનો છે. મુદ્દા છે જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇનિશિયેટિવ, ઇમ્પોર્ટન્સ ઓફ ક્લીનનેસ ઇન સ્કૂલ, encourage people to clean India, PM's mission for Swachh Bharat, pollution to no pollution. ચાલો લખીએ. Swachh Bharat is the great mission started by the Prime Minister under the government of India. It means clean India. Cleanliness is very important in our life. We should keep our school, home and surrounding clean. If we stay clean, we stay healthy and happy. Clean places also makes our country beautiful, and Swachh Bharat mission teaches us to throw waste in dustbins and say no to plastic. This mission encourages every citizen to take part in keeping India clean. We must tell others about the importance of cleanliness. School students can also help by keeping classrooms and toilets clean. ત્યારબાદ છે if we all work together we can clean our country from the dirty and polluted to clean and pollution free. This is not just the work of the government, it is our duty too. Let's promise to make my India, clean India a proud reality. ચલો આગળ વધીએ ની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ગુજરાતની સર્વશ્રેષ્ઠ બેચ, ગુજરાતની સૌથી મોટી બેચ, એક પ્रणवाળી બેચ, એક નિર્ણયવાળી બેચ કે હવે થી ગુજરાતમાં એક પણ વિદ્યાર્થી ફેલ નહીં થાય એવા નિર્ણય સાથે લોન્ચ કરેલી આ બ્રહ્માસ્ત્ર બેચ, જેમાં જોડાવાનો મોકો તમને મળી રહ્યો છે. ચારેય વિષય તમારી માટે તૈયાર છે.
વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન બધાની પ્રાઇઝિંગ તમે જોઈ શકો છો. ભણાવાશે આખો સિલેબસ, સંપૂર્ણ સિલેબસ, બરોબર છે. આખા સિલેબસની અંદર અંગ્રેજીની વાત કરું તો ટેક્સ્ટ બુક મળશે, ગ્રામર મળશે, સાથે સાથે મળશે રાઇટિંગ સેક્શનના પાર્ટ્સ, આઈએમપી બેચમાં જોડાવાનો મોકો, ગત વર્ષના બોર્ડના પેપર અને બીજી ઘણી બધી પીડીએફ, બીજી ઘણા બધા વિડીયોઝ તમારા માટે તૈયાર કર્યા છે. તો હવે વિલંબ કરવાનું બંધ કરો, હવે વિચારવાનું કરો બંધ અને આજે જોડાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર 3 અને યુનિટ નંબર 4 નું સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય, લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, જેનાથી તે પણ તે આ વિડીયોનો લાભ લઈ શકે અને આસાનીથી ભણી શકે. અને જો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.